ઉત્તરે હિમાલય, દક્ષિણે બંગાળની ખાડી, અરબ સાગર, હિન્દ મહાસાગર અને ઉત્તરથી પૂર્વ સુધી હિમાલયની પર્વતમાળા અને ઉત્તરથી પશ્ચિમ સુધીમાં ગુજરાતથી જોઈએ તો થોડોક રણ પ્રદેશ અને એની ઉપર 5 નદીઓનો પ્રદેશ, જે રાજ્યને આપણે કયા નામે ઓળખીએ છીએ? કદાચ 5 નદીઓના પ્રદેશ તરીકે. વેરી ગુડ, પંજાબ તરીકે ઓળખીએ છીએ. તમને બધાને સવાલ થતો હશે કે વીર બાળ દિવસની ઉજવણી પાછલા થોડા એક સમયથી શરૂ થઈ છે. કેમ કરવામાં આવે છે? આપણે કંઈ પણ કોઈ કાર્ય કરતા હોઈએ તો આપણા મનમાં સ્વાભાવિક એક સવાલ થાય કે આ આપણે કેમ કરી રહ્યા છીએ. તો આ સવાલ કેમ કરી રહ્યા છીએ એના કરતા વધુ વિશેષ મહત્વનો એટલા માટે બની રહે છે કે અત્યાર સુધી કેમ ના કરી. આપણા કેટલાક અનસંગ હીરોઝ જેના વિશે આપણે કશું જ નહોતા જાણતા અથવા બહુ ઓછું જાણતા હતા, એના માટે કયા પરિબળો જવાબદાર હશે એની ચર્ચામાં આપણે નથી પડતા, પણ એવી એક ઘટના આજે આપની સમક્ષ મૂકવી છે. આજથી બરાબર 320 વર્ષ પહેલાની આ વાત છે. ત્યારે પંજાબમાં એ વખતે જે સંપ્રદાયની વાત, એકેશ્વરવાદની વાત એ લઈ અને 350 વર્ષ પહેલા ગુરુ નાનક દેવજીએ ખાલસા પંથની એટલે શીખ જે ધર્મ છે એની શરૂઆત કરેલી. ધર્મ કરતા વિશેષતા એમાં એવી વાત હતી કે એની જે બિલીફ હતી એ નિરાકાર સ્વરૂપમાં અને દરેક સમાજના દરેક વર્ગને સાથે સાંકળવાની વાત હતી. આ જ વિચારધારાને એમની પેઢી દર પેઢી એમના પુત્રોએ ગુરુ સ્વરૂપે આગળ વધારી. એમાં 9મા ધર્મગુરુ તરીકે ગુરુ તેગ બહાદુર અને એના છેલ્લા ગુરુ એટલે કે 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહ. ગુરુ ગોવિંદસિંહને છેલ્લા ગુરુ એટલા માટે કહ્યા કે એમના 4 સુપુત્રો હતા. એ 4 સુપુત્રો શહીદ થયેલા, એટલે શીખ ધર્મને 11મા ધર્મગુરુ નહીં મળેલા. તો એ શહાદતની વાત છે, એની આસપાસની ઉજવણી, એને યાદ કરવાના, એ શહાદત કેમ થઈ હતી એના વિશે જાણવાનું, એ માટેની વાત આપની સમક્ષ કરી રહ્યો છું. પંજાબ જેમ પહેલા કહ્યું એમ 5 નદીઓનો પ્રદેશ હોવાથી કૃષિ, પહેલા આવા ઉદ્યોગો કે એવું હતું નહીં, એટલે કૃષિ એ મુખ્ય ઉદ્યોગ હતો. એની જોડે પશુપાલન, અને જેની ખેતી સમૃદ્ધ તે પ્રદેશ સમૃદ્ધ ગણાતો. ભારતમાં પ્રવેશતા રસ્તામાં આવતો પહેલો જ ફળદ્રુપ અને સુપર રીચ પ્રદેશ એટલે પંજાબ. સિંચાઈની અઢળક સુવિધાઓ અને સમૃદ્ધ ખેતી, એના લીધે ઘણા વિદેશી આક્રમણકારોએ એ પ્રદેશ પચાવી પાડવા પ્રયત્નો આદરેલા, જેમાં ઘણા યુદ્ધો થયા. અંગ્રેજો પણ એના જ એક હિસ્સા તરીકે અહીં આવેલા. તો આજથી 4 સદી પહેલા મોગલો આવ્યા. મોગલોએ જે કાર્ય લૂંટફાટ માટે આવ્યા હતા એ તો પૂર્ણ થયું, એમની સત્તા સ્થપાઈ. એ પછી વિશેષ એમાં એક બાબત ઉમેરાઈ, એ હતી ધર્મ પરિવર્તન, બળજબરી પૂર્વકના ધર્મ પરિવર્તન. આ ધર્મ પરિવર્તનમાં એમનો જો સૌથી મોટો અવરોધ હોય
તો આ શીખ ધર્મ હતો કે એ લોકો ક્યારે આ ધર્મ પરિવર્તનના કારસાને તાબે થયા નહોતા. એટલે ગુરુ ગોવિંદસિંહજી એમના પર ઔરંગઝેબના શાસનમાં એમના ગવર્નર હતા વઝીર ખાન. એ વઝીર ખાન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે જો આ ગુરુને આપણે હરાવી દઈએ અથવા એમને ધર્મ પરિવર્તન કરાવી દઈએ તો આ એક આખો મોટો સમુદાય આપણા તાબામાં આવી જાય. એ માટે બહુ બધા પ્રયત્નો થયા. કાશ્મીરથી લઈ અને છેક રાજસ્થાન સુધીના આખા બેટમાં એમાં મોટા ભાગના રાજાઓ પણ ડરથી કે બીજા કોઈ પ્રલોભનોથી લલચાઈ ગયા અથવા ડરાવી ધમકાવી અને એમને તાબે કરી દેવામાં આવ્યા. પણ એ વખતે પણ ગુરુ ગોવિંદસિંહ આ મુગલ સામ્રાજ્યના તાબે થયા નહીં. એટલે વઝીર ખાને ગુરુ ગોવિંદસિંહ પર હુમલો કરવાનું નિયત કર્યું. એ વખતે ગુરુ ગોવિંદસિંહ જોડે બહુ ઓછા સૈનિકો હતા. વઝીર ખાન જોડે લાખોનું સૈન્ય હતું. સાથે કેટલાક હિન્દુસ્તાનના જે પહાડી રાજ્યો હતા એના પહાડી રાજાઓનું સમર્થન પણ મેં કહ્યું એમ વઝીર ખાનને મળેલું હતું. માનવબળની રીતે જોઈએ તો ગુરુ ગોવિંદસિંહ આ યુદ્ધ જીતી શકે એમ કોઈ શક્યતા જ નહોતી. પણ એમની હિંમત, આત્મબળ અને ના ઝૂકવાનો સ્વભાવ એ એમનું બળ હતું. પણ જ્યારે અનંતપુર સાહેબ એટલે કે એમનું રાજ્ય એના પર લાખોના સૈન્ય સાથે હુમલો કરવામાં આવ્યો ત્યારે એમણે ના ચૂકે એ જગ્યા છોડીને ખસવું પડ્યું. ત્યાંથી એ પોતાના 4 પુત્રો, પત્ની અને તમામ સિંહ એમના સૈનિકોને લઈ અને બહાર નીકળી ગયા. એ વખતે બહાર નીકળતી વખતે પણ એમના અને મોગલો વચ્ચે જોરદાર યુદ્ધ થયું. એમાં ગુરુ ગોવિંદસિંહના 4 સાહિબજાદા પૈકી 2 અજીતસિંહ, સાહિબજાદા અજીતસિંહ અને સાહિબજાદા જુજારસિંહ એ 16-17 વર્ષની ઉંમરમાં એ યુદ્ધમાં શહીદ થયા. બાળકો અને સ્ત્રીઓને આગળ મોકલવામાં આવી કે જેથી પોતાનો જીવ બચાવી શકે. તો એમના 2 નાના સાહિબજાદા જેમનું નામ હતું જોરાવરસિંહ અને જેમની ઉંમર હતી 9 વર્ષ, અને ફતેહસિંહ એમની ઉંમર હતી 7 વર્ષ. આ ઉંમરને સમજો છો તમે? 9 વર્ષ કયા ધોરણમાં હોય? અહીં ભણતા હોઈએ તો આપણે 4 ધોરણમાં, 4થા ધોરણમાં હોઈએ, અને 7 વર્ષ એટલે પહેલા બીજા ધોરણમાં. મતલબ બહુ નાની ઉંમરમાં એમને લઈ અને એમના દાદી ત્યાંથી નીકળી ગયા. એમના દાદી ગુજરીબાઈ. નદીનો પ્રવાહ એટલો તેજ હતો, એક નદી પાર કરવાની હતી કે એમાં તણાયા એ લોકો. પણ સદભાગ્ય એમનો જીવ બચી ગયો. પછી ભટકતા રહ્યા. આ બાજુ વઝીર ખાનની સેના એમને શોધી રહી છે, કારણ કે ગુરુ ગોવિંદસિંહ એમના હાથમાં હજી આવ્યા નથી. ગુરુ ગોવિંદસિંહ ત્યાંથી 40 શીખોની એક ટોળી લઈ અને બીજા એક કિલ્લામાં ગયા છે. ત્યાં વઝીર ખાનને સમાચાર મળે છે. તો એ 40 સૈનિકોને મારવા માટે લાખોનું સૈન્ય લઈ અને ત્યાં એ પહોંચી જાય છે. અને એક એક કરી અને આ લોકો 5-5ના જથ્થામાં હુમલો ટાળવા માટે નીકળે છે. અને એક એક શીખે એ વખતે 1000 સૈનિકોનો ખાત્મો બોલાવ્યો હતો એવું તવારીખમાં લખેલું છે. ત્યાર પછી આ બંને નાના સાહિબજાદા ફરતા ફરતા એને એક બાતમી મળે છે વઝીર ખાનને, અને વઝીર ખાન એમને ત્યાંથી કેદ કરી અને પોતાના કિલ્લામાં લાવે છે. ત્યાં ધર્મ પરિવર્તન માટે એમને બહુ બધું કહેવામાં આવે છે.
પહેલા તો નાના બાળકો હોય છે એટલે પ્રલોભન આપવામાં આવે છે. એમને ઠંડીમાં કપડા સિવાય એ કિલ્લાના ઉપરના ભાગમાં જ્યાં રાત્રે સુસવાટા ભર્યા પવનો આવતા હોય ત્યાં કોઈ પણ કપડા આપ્યા સિવાય રાખવામાં આવે છે. અને બીજા દિવસે દરબારમાં બોલાવીને કહેવામાં આવે છે કે જો તમે અમારો ધર્મ કબૂલ કરી લેશો તો તમને રાજકુમારની જેમ આ મહેલમાં રાખવામાં આવશે. તો એ કહે છે કે અમારા ધર્મનું રક્ષણ કરતા અમારું મોત પણ આવી જાય તો પણ એની અમને દરકાર નથી. સુવિધાઓ તો બહુ દૂરની વાત છે. બીજા દિવસે ગુરુ ગોવિંદસિંહ જોડે ભૂતકાળમાં જેનું યુદ્ધ થયું હોય છે અને જેના ભાઈઓને મારી નાખ્યા હોય છે એ એક સિપાહીને બોલાવવામાં આવે છે અને એને કહેવામાં આવે છે બોલ તારે શું સજા કરવી છે. તો એ પણ કહે છે કે મારે આ બાળકોને મારવા નથી. ત્યારે છેવટે ત્રીજા દિવસે એમને બોલાવીને એવું કહેવામાં આવે છે કે અમે તમને છોડી દઈએ પણ તમે બહાર નીકળીને શું કરશો? તો એમણે એવું કહ્યું કે હું સૈન્યનું ગઠન કરીશ અને મારા ધર્મ માટે ફરી લડીશ. ત્યારે વજીર ખાનને કારણ મળી જાય છે એમને મારવા માટેનું અને એ છેલ્લી ચેતવણી આપે છે કે જો તમે હવે ધર્મ પરિવર્તન નહીં કરો તો તમને જીવતા દિવાલમાં ચણી દેવામાં આવશે. ત્યારે બંને સાહિબજાદાઓએ હસતા હસતા કહ્યું હતું કે જન્મીએ છીએ એ દિવસે જ મોત નિશ્ચિત હોય છે અને જે નિશ્ચિત હોય તેનાથી ડરવાનું શું? અમે દિવાલમાં ચણાઈ જઈશું પણ અમારો ધર્મ નહીં બદલીએ. અને બીજા દિવસે એ બંને સાહિબજાદાઓ જેમની ઉંમર હજી તો ફક્ત 9 અને 7 વર્ષની છે એમને દિવાલમાં ચણવામાં આવે છે અને છેલ્લે શ્વાસ સુધી જ્યાં મોઢે સુધી દિવાલ આવે ત્યાં સુધી એ પોતાના ગુરુનો પોતાના પિતાનો જય બોલાવતા બોલાવતા શહીદી વહોરે છે. મોઢા સુધી જ્યારે દિવાલ આવે છે ત્યારે નાનાભાઈ કહે છે નાનાભાઈ ગર્વથી કહે છે કે ભલે જન્મ તમારો પહેલો થયો પણ શહાદત માટે હું પહેલો, કારણ કે એમની હાઈટ ઓછી હોય ને તો શહાદત માટે પહેલા હું જઈ રહ્યો છું એવું ગર્વ સાથે કહ્યું. અને ત્યાં બંને એ જગ્યા પણ અત્યારે મોજૂદ છે જ્યાં એ બંને બાળકો શહીદ થયા હતા. આપણે આ વારસાના છીએ. આ વાત કહેવા પાછળનો આશય એટલો કે આપણે આ નીડર વારસાના વારસદારો છીએ. નાની અમથી વાતોના પ્રલોભનમાં ન આવીએ, કોઈના ડરથી ડરાવ્યા ધમકાવ્યાથી ડરી ના જઈએ અને જાત પર ભરોસો રાખીએ અને રાષ્ટ્રહિતમાં જે કરવું પડે એ કરવા માટે આપણે તત્પર રહીએ. એમાં જ આપણા જીવનનું સાફલ્ય છે. તો આજના આ દિવસે આપ સૌ પણ આપણે કોઈ જગ્યાએ યુદ્ધ લડવા નથી જવાનું પણ એટલીસ્ટ આપણી વિચારધારા પ્રત્યે તો પ્રતિબદ્ધ રહીએ, આપણી જાત પ્રત્યે તો એટલા સંનિષ્ઠ રહીએ કે કોઈ પ્રલોભનો કે કોઈ ડર આપણને ડરાવી કે ચલાવી ન શકે. થેન્ક યુ. આજનો કાર્યક્રમ છે એ વીર બાલ દિવસ છે. મારા માટે પણ પહેલા એવું હતું કે આ કંઈક નવો શબ્દ છે કે આપણે સાંભળ્યું હોય. બાલ દિવસનો આપણે ખ્યાલ હતો પણ વીર બાલ દિવસ એટલે શું છે? પણ આપણા વક્તાએ ખૂબ સારી વાત કરી અને ખરેખર આ દિવસ શું છે અને એનું મહાત્મ્ય શું છે એની આપણને એક સરસ મજાની ઝાંખી કરાવી. સાંભળવામાં આપણને ગમે એવી વાત છે પણ જેના જે સમયે બન્યું હોય અને જેના કુટુંબમાં બન્યું હોય ત્યારે એમને જે તકલીફ પડી હોય એ આપણે કલ્પના પણ ના કરી શકીએ. 7 વર્ષ 9 વર્ષના બાળકો હોય એ કેટલા મા બાપને એના વાલક હોય કે એને એક ઘડી પણ માંથી છૂટું પડે તો પણ એને તકલીફ થઈ જતી હોય ત્યારે એને જીવતા ચણી દેવા અને છતાં પણ એમના મોઢામાંથી કોઈ પણ જાતની કોઈ ફરિયાદ ન આવે. આ બહુ મોટી વસ્તુ છે અને આને જ વીર કહી શકાય. બાકી આપણે એક નાનું એવું કામ ઘરમાં પણ મા બાપ આપણને ચીંધે અને આપણે ન કરીએ અને પછી આપણે કહીએ કે આપણે વીર કેમ આપણને નથી કહેતા, તો આપણી વાતો કેમ નથી. ખાસ કરીને આ બાબત છે એ આખી સંસ્કાર સિંચનની છે.
માણસ વીર એમને નથી બનતો. આપણે ભારત દેશમાં જે સંસ્કૃતિ છે આપણે બધાને વાતો પણ સાંભળેલી હોય. શિવાજી મહારાજ થઈ ગયા, નચિકેતા થઈ ગયા, બાળમાં જોઈએ તો ધ્રુવ થઈ ગયા, પ્રહલાદ થઈ ગયા. તો આ બધામાં વીર કેમ થયા? બીજા ઘણા પણ હતા, ઘણા એવા પણ હતા કે જે અધોગતિ તરફ હતા. આમને આજે પણ આપણે એમનું નામ લઈને ગર્વ અનુભવીએ છીએ. તો કારણ તો કે એમને સંસ્કારનું સિંચન કર્યું હતું. એમાં મા બાપે એમને સંસ્કાર આપ્યા હતા અને બાળકોએ પણ પૂરા દિલથી કઈ રીતના મારે જીવન જીવવાનું છે, મા બાપની અપેક્ષા શું છે અને મારે હવે દેશમાં મારા મા બાપનું નામ કઈ રીતના રોશન કરવાનું છે અને સમાજને કઈ રીતે ઉપયોગી થવાનું છે. કોઈએ સાચું જ કીધું છે કે માનવી તરીકે દેહ મળવો એમાં મોટી વાત નથી. એ સંજોગો વસાત મળી શકે, આપણા પુણ્ય પૂર્વજન્મના સારા કર્મ હોય તો, પણ માનવતા દેખાડવી એ મોટામાં મોટી વાત છે. માનવતાના માટે મરી ફીટવું, માનવતા માટે આપણે કંઈક કરી જવું. બાકી તો આજે જ્યાં જોઈએ ત્યાં આપણે સમાચારો પણ સાંભળીએ છીએ. નીચે પડવું એ બહુ સહેલું છે, પર્વત ઉપર જવું ને એમાં બહુ તકલીફ પડે. પર્વત આરોહણ કરવું એટલે બહુ મુશ્કેલી છે, પણ પર્વતમાંથી ગબડવું હોય તો કાંઈ વાત નથી. આપણે પણ આપણું કંઈક શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરવું હોય, તમારે પહેલો નંબર લાવવો હોય તો ખૂબ મહેનત કરવી પડે. દોડમાં પણ પહેલો નંબર લાવવો હોય તો પ્રેક્ટિસ કરવી પડે. પણ આપણે કંઈ કરવું જ ન હોય, નાપાસ થવું હોય તો કંઈ મહેનત કરવી પડે. અને દોડમાં કે એમાં હોય ને આપણે એમાં કે આપણે મેડલ જ નથી જીતવો તો કંઈ દોડવાનું નહીં, તો મહેનત જ નથી કરવાની. પણ તો એનું નામ ના આવે. આ લોકોના નામ આવે છે એનું કારણ એ છે કે એમણે મહેનત કરી છે અને એમણે સંસ્કાર સિંચન કર્યું છે અને એના પ્રમાણે એ લોકોએ પછી ભોગ આપ્યો છે. આપણે ખબર છે કે ધ્રુવને કેટલી તકલીફ હતી, કેટલું એક નાનું એવું વસ્તુ એમને કહેવામાં આવી અને એનાથી એના દિલ ઉપર લાગી ગયું અને એમણે ઘોર તપ કર્યું અને આજે ધ્રુવ તારો જે કહેવાય છે એને નામ આપવામાં આવેલું કે જે ક્યારેય એ વિચલિત નથી થતો, એનું સ્થાન નથી બદલતું. પ્રહલાદ પણ હતા, આપણને ખબર છે કે એમને પણ કેટલી બધી યાતનાઓ આપવામાં આવી, પણ છતાં પણ એમણે ધર્મનો રસ્તો મૂક્યો નહીં, સંસ્કારનો રસ્તો મૂક્યો નહીં. શિવાજી મહારાજને આપણને ખબર છે કે એમને જ્યારે મોગલ સલ્તનતની સાથે ફાઇટ થઈ હશે અને પછી કોઈ એક જે પરાજિત રાજા હશે એમની દીકરી હશે, ખૂબ સ્વરૂપવાન હશે, અને એમને પછી એમના જે માણસો હતા એમણે કીધું કે આ શિવાજી મહારાજને આપણે ભેટ તરીકે આપીએ. ત્યારે એમણે ત્યાં લઈને આવ્યા ત્યારે શિવાજી મહારાજે એને કીધું કે આ કોણ છે? તો કે આ જે આપણે હરાવી દીધા હારેલા રાજાને બેન અથવા દીકરી છે. ત્યારે શિવાજી મહારાજે એવું કીધું કે આ દીકરી છે એ મારી પણ દીકરી છે અથવા બેન, અને જેટલા સન્માનથી એના મા બાપની ઘરે રહેતી હતી એ રીતે આપણે એને વ્યવસ્થિત એને પાછી ત્યાં એના ઘરે મૂકી આવવાની છે અને એનું સન્માન જળવાય એવું કરવાનું છે. તો આ સંસ્કાર ક્યાંથી આવે છે? બાકી આપણે ઘણામાં સાંભળ્યું હશે, અત્યારે પણ આપણે જોઈએ કે જ્યાં છાપામાં જોઈએ, ગમે ત્યાં જોઈએ કે મોબાઈલને કારણે આ ચિત્ર વિચિત્ર આપણને એવી વિકૃતિઓના સમાચાર મળતા હોય એના કારણે માણસોની આખી દ્રષ્ટિ બગડી ગઈ છે, સંસ્કાર સિંચન બગડી ગયું છે. અને માણસને કોઈ આગળ વધવું હોય તો એનામાં બે વસ્તુ જોશે, એક એની હેલ્થ સારી જોશે અને એક કેરેક્ટર જોશે. બીજું બધું આવી જશે, પણ બાકી બીજું બધું હશે, પૈસો હશે, નામના હશે, પણ જો કેરેક્ટર અને હેલ્થ નહીં હોય તો તમારું બધું પાણીમાં જશે. ગમે એટલા પૈસા હશે પણ તમારી હેલ્થ કામ નહીં કરતી હોય તો તમે 32 વાટકે ભોજન પડ્યા છે તો ખાઈ નહીં શકો. ક્યાંક ફરવા જવું હશે તો આપણે બધાને ખ્યાલ છે, ફોરેનમાં જઈએ ગમે ત્યારે જઈએ તો ત્યાં કેટલા કિલોમીટર ચાલવું પડે છે, વોકિંગ કરવું પડે છે, ત્યારે જ ત્યાં જઈ શકે, કારણ કે પાર્કિંગ દૂર કરવાનું હોય છે. ત્યાં વ્હીલચેરની સુવિધા હોય છે પણ એમાં આપણને એટલી મજા ના આવે. ટ્રેકિંગ કરવું હોય તો તમારે ઉપર જવું પડે, દરિયાકાંઠે ફરવા જવું હોય તો પણ ઉપર જવું પડે, ચાલી જવું પડે. એ જ રીતે કેરેક્ટરનું પણ એવું છે કે ગમે એવા પૈસા હોય પણ તમારું કેરેક્ટર સારું ન હોય તો પૈસા ક્યારે જતા રહેશે એ ખબર નથી. પણ હેલ્થ અને કેરેક્ટર હશે તો તમને બધું આવી મળશે. આના માટે તપ પણ કરવું પડે. નાની નાની બાબતોમાં આપણે આ બધા પ્રલોભનો આવતા હોય છે પણ એને ઓવરટેક કરવાના છે. આ શિવાજીની જે વાત કરી તો એ કંઈ ઓછી વસ્તુ નથી. એ જ રીતે અર્જુનની પણ આપણને ખબર છે કે અર્જુનને પણ જ્યારે ઘણું તપ કર્યું હતું ત્યારે એનો તપોભંગ કરવા માટે ઘણા બધા એ અપ્સરાઓને એમાં આવે છે અને ત્યારે ઘણા કહે છે, પણ ત્યારે પણ એમણે એમનું ચરિત્ર ભંગ થવા દીધું નથી. વિવેકાનંદનો પણ આપણને ખ્યાલ છે કે વિવેકાનંદ જ્યારે ત્યાં અમેરિકા ગયા અને સરસ મજાનું વક્તવ્ય આપ્યું અને આખા વિશ્વમાં એમની નામના થઈ, ત્યારે કોઈ અંગ્રેજ લેડી ત્યાં આવે છે અને એમને કહે છે કે મારે એક આપણા બંને વચ્ચે પેલું થાય
લગ્ન સંબંધી બંધાય અથવા કોઈ પણ રીતે, અને આપણું જે સંતાન થાય એ ખૂબ તેજસ્વી થાય. ત્યારે એમણે ખૂબ નમ્રતાથી કીધું કે બેન, તું મને જ છે, તું મારી માં છે અને તું મને જ દીકરો માની. આ બહુ મોટી વસ્તુ છે. આપણામાં પણ થઈ શકીએ, આપણે પણ વિવેકાનંદ થઈ શકીએ, આપણે પણ અર્જુન થઈ શકીએ, આપણે શિવાજી થઈ શકીએ, પણ આપણામાં એ બાબતના આપણા મા બાપના જે સંસ્કાર છે એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. આપણે ક્યાંક કુળમાંથી આવીએ છીએ અને આપણે ક્યાં જવું છે. જીવનમાં ઘણા એવા પગથિયા આવશે કે જ્યાં લપસવા માટે ઈઝી રહેશે, નીચે પડવું ઈઝી છે, મેં અગાઉ કીધું એ પ્રમાણે, પણ આગળ વધવું બહુ મુશ્કેલ છે. પણ જો પકડી રાખશો તો એનો સત્યનો વિજય થશે. આજે આપણે જોઈએ છીએ કે ધર્મને કારણે માણસો એકબીજાનો ખૂન કરી નાખે છે. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ, જીવતા સળગાવે છે, પણ આ વર્ષોથી આવેલું આવે છે. પણ આપણે જોઈએ છીએ કે આજે બધા જ ધર્મો એની જગ્યાએ સ્થિર છે. કોઈ એક ધર્મ છે એનું પ્રભુત્વ સ્થાપિત થઈ ગયું હોય એવું કંઈ દેખાતું નથી. અને વિવિધતામાં જ એકતા છે. આપણે જોઈએ કે જંગલમાં પણ આપણે જોઈએ તો બધી જ જાતના વૃક્ષો હોય તો જે સારું લાગે, બગીચામાં પણ બધી જાતના વૃક્ષો હોય તો જે સારું લાગે, પાક છે ખેતરમાં એ બધી જાતનો હોય તો જ સારું લાગે. ફક્ત લીમડા વાવી દીધા હોય અથવા ફક્ત બાવળ વાવી દીધા હોય અથવા ફક્ત કંઈક એક જ પાક વાવી દીધો હોય તો એનું સૌંદર્ય રહે નહીં. એવી જ રીતે છે કે આજે લોકો ઘણા એવા હોય છે કે એમ માનતા હોય કે ભાઈ આપણો ધર્મ પ્રસ્થાપિત થઈ જાય, પણ જ્યારે આનો થઈ પણ ગયો તો અંદરો અંદર પણ એટલા ફાટા પડે છે. આપણે બધાને ખબર જ છે કે ખ્રિસ્તી ધર્મમાં પણ પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક એવા ફાટા પડી ગયા, મુસ્લિમ ધર્મમાં છે તો એમાં કેટલા ફાટા પડી ગયા, હિન્દુ ધર્મમાં તો આપણને ખબર જ છે કેટલા ફાટા છે. અને આ બધી વસ્તુઓ શું છે કે જે માણસે ધર્મની સ્થાપના કરી હોય છે એમના આખા વિચારો અલગ હોય છે, અને પછી જે પેઢી આવે છે એ બધું જેના મુખ્ય ઉદ્દેશ્ય હોય એ બધો ભૂલાઈ જાય છે અને પોતે પોતાના સ્વાર્થ માટે આ બધું કરતા હોય છે. અને આપણે પણ બધા કંઈ આપણી બુદ્ધિ ચલાવ્યા વિના અંધશ્રદ્ધામાં આવી અને જેમ આપણને કહે એમ આપણે માની લેતા હોઈએ છીએ. પણ આ બધી બાબતોમાં આપણે જાગૃત રહેવાની જરૂર છે. અને આપણને માનવતા કઈ રીતના રહીએ, કારણ કે આપણે આટલા વર્ષોથી આ લોકોએ કેટલા વર્ષથી આ પૃથ્વી ઉપર માનવ જીવન અસ્તિત્વમાં છે અને સતત આગળ વધતું રહેલું છે. બીજા લોકોએ ભોગ આપ્યો છે માનવતા મરી ન પરવારે અને બધા વ્યવસ્થિત રીતે રહી શકે એના માટે એમણે જીવ પણ આપેલા છે અને ઘણો બધો ભોગ આપેલો છે. તો આપણે પણ આપણી પેઢી પછી, તમારા પેઢી પછી પણ ઘણી પેઢીઓ આવશે, એના પછી પણ ઘણી પેઢીઓ આવશે, તો એ કઈ રીતના સારી રીતે ફૂલી ફાલી શકે અને કઈ રીતના આપણો જેમ વિકાસ થયો છે એનો પણ વિકાસ થઈ શકે. અને એક કુદરતે જે સારી રચના કરી છે માણસને વિકાસ કરવા માટેની, માનવતાનો વિકાસ કરવા માટેની, અને ધર્મ એ જ છે કે જે માનવીયતાના ગુણો ખીલવે અને કોકની મદદ કરે અને કંઈક સારી બાબત મૂકી જાય. આજના વીર બાળ દિવસે આપનામાં પણ આ સંસ્કારનું સિંચન મા બાપ દ્વારા થતું જ હશે. સ્કૂલમાંથી પણ ઘણું સારું શીખવા મળે છે, પણ આપ પણ અહીંની જે વાતો છે એ જીવનમાં દ્રઢ કરો અને નાની નાની બાબતોમાં લપસી ન પડતા એક તમારું જે જીવન છે કઈ રીતના આગળ વધવાનું છે. આમાંથી જ ઘણા એવા હશે કે જે ભવિષ્યમાં સરકારી નોકરીમાં નાની નોકરીમાંથી ચાલુ કરશે, ઘણાના નસીબ હશે તો ડાયરેક્ટ મોટી નોકરી પણ મળશે. પણ તમે જ્યાં જશો ત્યાં એક સારા અધિકારી તરીકે પ્રસ્થાપિત થાઓ અને એવી રીતના તમારા મા બાપનું નામ રોશન થાય, તમારું પોતાનું નામ રોશન થાય, તમારા ગામનું, તાલુકાનું અને સમાજના એક શ્રેષ્ઠ નાગરિક બનો, વીર બાળક બનો, એવી તમામને શુભેચ્છા છે. આજનો આ કાર્યક્રમ છે એમાં આપણે કંઈક આવી વસ્તુઓ લઈને જશું તો આજે જે આ સરકાર છીએ અને અહીંયા જે કાર્યક્રમ કર્યો છે એનો આપણે ફલશ્રુતિ માણી જશે. થેન્ક યુ. મારું નામ પરમાર હર્ષિદાબા છે. હું આદર્શ શૈક્ષણિક સંકુલ ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજરોજ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેના દ્વારા મને પ્રેરણા મળી કે આપણે જે કાર્ય કરીએ તેમાં હિંમત જોઈએ, ઉંમર ના જોઈએ, સાહસ અને ઉત્સાહ હોવો જોઈએ, તો આપણે દરેક કાર્ય કરી શકીએ છીએ. ભવિષ્યમાં આપણે હંમેશા દેશ માટે સમય સમર્પિત કરીશું. દેશ માટે જો કોઈ કાર્ય હશે તો તેમાં હંમેશા આગળ ઊભા રહીશું અને દેશ માટે જો પણ ગમે તે કાર્ય માટે સાહસ દઈશું. આજે વીર બાળ દિવસની ઉજવણી આદર્શ સંકુલ સ્કૂલમાં કરવામાં આવી.
ખાસ કરીને શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજી જે 10મા ધર્મગુરુ હતા, એમના 4 પુત્રોની જે શહાદત આપી ધર્મ માટે અને વીરતાનું જે એક બેમિસાલ એમણે જે એક નમૂનો પ્રસ્થાપિત કર્યો, એની યાદમાં આપણા સરકારશ્રી દ્વારા આ કાર્યક્રમ ઉજવવાનો 26મી ડિસેમ્બરના રોજ જે નક્કી કરવામાં આવ્યું હતું એ પ્રમાણે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. અને ખાસ કરીને બાળકોમાં એક વીરતાનો ગુણ વિકસે અને એ માટે કે ધર્મના નામે અને પોતાનું એક જે છે કે પોતાનો વિકાસ કઈ રીતના કરી શકે અને જીવનમાં આવતા વિવિધ પ્રલોભનો છે એ બધાની સામે કઈ રીતના એ પોતાનું આખું જીવન વિકાસ કરી શકે એ માટેના એક સરસ મજાની વાત કરવામાં આવી અહીંયા વક્તા હતા એમના દ્વારા પણ. અને અમે પણ અહીંયાથી એમને જુદા જુદા આપણા સંસ્કૃતિમાં જે થઈ ગયા છે એ પાત્રો જેમ કે ધ્રુવ છે, પ્રહલાદ છે, સંસ્કૃતિ માટે અને એક વિકાસની પરિગાથા આપણા સમક્ષ મૂકી છે. ત્યારે આવા ગુણો જે છે એ આપણા બાળકોમાં પણ આવે અને ભવિષ્યમાં જે એમને હજી ઘણા લાંબા સમય એમને વ્યતીત કરવાનો છે અને ત્યારે આખો સમાજ કઈ રીતના બને અને રાષ્ટ્રના વિકાસમાં એ કઈ રીતના રાષ્ટ્રના નિર્માણમાં કઈ રીતના પોતાનો ફાળો આપી શકે એ માટેનું એક આ જે પ્રયાસ હતો અને એમાં બધા બાળકોએ ખૂબ સારી રીતે એમાં ભાગ પણ લીધો છે અને એમને પોતાને પણ એવું થયું છે કે ના, આપણામાં પણ આવા જો વ્યવસ્થિત રીતે ગુણોનું સંકલન કરીએ, સંચન કરીએ તો આપણે પણ વીર બની શકીએ એમ છીએ. વિચાર જો એમનામાં જાય તો મા બાપના સંસ્કાર, અહીંયા શિક્ષણ વિભાગ જે કરે છે એ અને સરકાર દ્વારા જે એક વીર બાલ દિવસ એટલે અમારા માટે પણ પહેલાં નવું હતું, પણ અહીંયા જે જોઈએ અને બાળકોનો પણ ઉત્સાહ ખૂબ છે, એમને પણ ખૂબ આમાંથી પ્રેરણા મળે છે અને ખૂબ આનંદથી એ પોતે આ પ્રદર્શની પણ જોવે છે અને એમને ખ્યાલ આવે છે કે વીર બાલ દિવસ શું છે, શા માટે ઉજવવામાં આવે છે અને કઈ રીતના આ લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે અને આપણે પણ દેશ માટે શું કરી શકીએ છીએ એ માટેની પ્રેરણા પણ લીધી છે.